ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે તો આપણે છે ને ડાયરેક્ટ ઉતારો વિડીયો શરૂ કરીશું લીંબુમાં. લીંબુ ઉતારી છે ને અહીંયા જો એક ડોલે ભરી નાખ્યો, આખી ડોલ ભરાઈ ગઈ ને પછી એમ શરૂ કરો વિડીયો. કેમ કે માસીને એવું હતું કે પહેલાં એક ડોલ ભરો ને પછી વિડીયો બનાવો. એટલે માસીનું કોણ ન માને, માસીનું માનવું તો પડે જ તે. એટલે આપણે થોડોક મોડો શરૂ કર્યો. એટલે કે માસી કે પછી કે મજા નથી આવતી. બરોબર ને માસી? એમ જ હોય ને. થોડું ઘણું કામ કરીને પછી શરૂ કરું. હા, કામ પહેલા માસી એમ કીધું, કામ પહેલા. એટલે આપણે કામ પહેલા પછી બીજું બધું. વિનને ક્યાં તો જો શરૂ છે હવા. હમણાં ઘડીક પહેલાં તડક્યો હતો ને અત્યારે પાછા વાદળા થઈ ગયા છે ને ગરમી બહુ છે ને. હું કેમ પાસે જાય કારેલા થોડો? હા, અમારે કાલ લીંબુમાં સીભડાનો વહેલો આવ્યો હતો, આજ કારેલીનો આવ્યો. એટલે અમારે રોજ એક ને એક આવે. કેટલું મોંઘું બકાલું છે ત્યાં શાકભાજી, પણ અમારે એ શાંતિ. જો એટલે હા, કેવા મસ્તીના તોડ લીધા. મને કેવા કારેલાના શાક ભાવ ખબર? ઓલું પીળા જેવું છે એ ભાવ કડવું ઓછું લાગે ને. કારેલીને વેલો જાવ છે લીંબુડી ઉપર. હા, કાલે સીભડા ખાધા, આજ કડવા કારેલા ખાવ. એમ હું ખાયું કે નક્કી નહીં. ને હું બેન સારા છે કા, મોટા લાંબા લાંબા. પોરા હતા ને સીભડાના કારેલાના બધા હતા. જો તોડીને ભાગ્યા હોય. તું રોકાઈ જા. અરે હું મસ્ત બનાવું હો ને. હું મસ્ત બનાવીશ. સેવ નહીં, ઓલા ફૂલવડી ગાંઠિયા ને એવું, સિંગના દાણા, ફૂલવડી ગાંઠિયા એવું બધું નાખીને બનાવશું. લીંબુ તો જો આને શું કહેવાય? આને લીંબુ કહેવાય. એ લીંબુ કહેવાય, એવા લીંબુ જોવે. આને લીંબુ કહેવાય. જોરદાર શરબત પીવા આવો. હા, લીંબુના ભાવ કેવા છે ખબર? જેવા ઉનાળામાં હતા ને એના એ ભાવ વહી છે. એટલે વનવરમાં લીંબુના ભાવ સારા રહ્યા, ઠેઠો ઠેઠ સુધી. લીંબુ જેવા ઉનાળામાં હતા ને એવા જ અત્યારે છે, અને ભાવ એના ઈ જ છે. એટલે સારું છે. એટલું માતાજીને દયા હાલા રાખે. હા, અમારું જો પાછા પોપૈયા પાકી ગયા. કોઈ ખાવા વાળું નથી બોલો. મમ્મી કે ખાઈ જતા ભાવવું જોવે ને, ઘરનું હોય ને એટલે એ ઓછું જ ભાવે. હા, હાલો ઉતારવા મળ્યું કર. માસી પાછા કે છે હા કામ કરો એમ. એટલે હાલો આપણે પાછી એક ડોલ ભરી નાખવી, પછી પાછા મળવી નાસ્તો કરવા. એ તો કાંઈ નક્કી ન કહેવાય. નાસ્તાનો વરસાદ આવી ગયો ક્યાં નાસ્તો થાય એ કંઈ નક્કી નહીં. માસી દાંત કાઢે ઘરે જઈને. એટલે જ ને વરસાદ આવી જાય ક્યાં નાસ્તો થાય કે નક્કી ન કહેવાય. આજે જો બધી વીણવાનું બાકી છે. નેહુ બેન ને આગળ જાઓ, નેહુ કરતા આગળ મોટી. એમ તો કહો નેહુ કરતા આગળ મોટી. આ વાસેટીની ભાજીમાં કેવું છે ખબર? મને તો વેલામાં ખબર ન પડે, ઓલા ફૂલ આવે ને ત્યારે ખબર પડે કે આ વાસેટીની ભાજીનો વેલો છે એમ. જો હા, આ વેલો છે ને ઈ વેલો ને આ વેલો હરખો લાગે, પણ આને ફૂલ આવ્યા તારે ખબર પડી કે આ વાસેટીની ભાજી છે. પણ તોય ખબર પડે? તને પડે ને એવું? વેલો જોઈને પડી જાય? માસી તમને પડી જાય? હા, એ હસી વાત. તો કાંઈ વાંધો નહીં, હાલો કામ કરો બધા. બહુ વાસેટીની ભાજી ખાધી 4000 કિલો. કામ કરો હાલો હવે. હાલ એટલે ભાજી આવી. આ જ્યારે ખૂણે તેકડી ભાજી જ નીકળે. વાહ, આજે ભાજી જ ખાવી પડશે. કારેલા તોય ખાશું પણ ભાજી તો બનશે જ તે. હો હા, બે શાક બનીને ભાજી બહુ વાલી.
હમણાં બધા ટ્રેન્ડિંગમાં ભાજી લે ને તમારે તો રોજ રોજ જો નેહુ બેન વીણી આવ્યા. હજી નેહુ કેટલી ગોતવાની છે? કાલની જેટલી થઈ જશે કા? આ તો જે આડે આડે આવે નહીં ખાલી નેહુ વીણે. વિટામિન આમાં કયું મળતું છે તો એટલી બધી મોંઘી આવે. બેઠા બેઠા પાડી દીધા લીંબો, ઘણા પાડી દીધા ને ઢગલો કરી દીધો. એક ને જગ્યાએ મેસી જવો લીંબુ પાડ્યા. આમાં નેવું બેન શું વીણ્યું ખબર? જો વાસેટીની ભાજી વીણી ને જે વીણે જ છે એને ક્યાંક મને દેખાડી છે ને જોવા જવાની છે જે કઈ જગ્યાએ પણ આ કાંટા કેટલા જવામાં વાંધો પડે. ભાજી એમને નથી ખવાય ને આમ હલવાઈ જાય. હા કાંટામાં જ હોય કા? જોઈ રહી વાસેટીની ભાજી દેખાય. હા વીણવાની છે જે હમણાં વાસેટીનું વધારે હાલવા મળ્યું છે કેમ કે વાસેટી હમણાં અમારા વાડિયા ને લીંબુ મન બધે સારી થઈ ગઈ ભાજી. ત્યાં લીંબુ વેલો છે લીંબુમાં અંદર છે બોલો. કાંઈ વાંધો નહીં જાય છો ને નેહુ બેન આપણે તો ખાવાનું કામ ને. હા રોજ એમ ખાવાની છે ત્યાં ખાવી ને માસી 4000 ની મણ ક્યાંક તો 8000 બતાવો ને કઈ નક્કી જ નહીં કેટલી કે કેટલાની 4000 ની કિલો તો આપણે સાંજે 500 ખાઈ ગયા. 2000 નું શાક ખાધું. ને હું કે જો આપણે મફત નું મળે. હા છે એવું પછી વળી વાઈડમાં થાય કા શોપ પણ પૈસા દેતા વસ્તુ નથી મળતી ને ગામડાની મોજ જોવો એ હાચી વાત છે. પૈસા દેતા આ વસ્તુ નથી મળતી પણ અહીંયા જોવો આપણે મહિનો જ થાય ને એમાં આપણે કેટલી વાર ખાઈ લીધી બોલો. સારું કહેવાય ને કોને તમે? વાહ જલસા છે બાકી. ખેતી નહીં થતી હોય એની એમ નહીં ખેતી નહીં થતી હોય કઈ રીતના મેં ખાતું તો છે નહીં થતું. અમારા વેલા છે અમારા લીંબુમાં કેટલા વેલા જો શીભડાના વેલા કારેલાના વેલા વાસેટીની ભાજીનો વેલો લીંબુમાં એટલું એમ વગર સોપે એ બધું છું ને આમ છે તો સોય પેલું તો અલગ આ તો એમ નામ મોંઘું અત્યારે કારેલા કેટલા મોંઘા? હા તોય લીધા ને. હા લીંબુમાં ઘણું ખાવા મળે છે નોખું કંટોલા. હા કંટોલામાં જે વાર છે પાછી જે નાના કાલે આપણે લાવ્યા હતા કા નજર એટલા થાય એમ તો ઈ જ મજા આવે કા પપ્પા કોણા જ ભાવે ને. કાલે લાવ્યા હતા થોડાક એમાં આવું તો પાલબેન ના પાડતી હતી કંટોલા લેવાની કે નથી લેવા પણ નેહુન કહું લઈ લે તે કેટલા ન કશું સેવ નાખીને ખાઈશું. સેવ નાખીને શાક સારું જ બને. હા આજ શું ખાવું છે ઈ પપ્પાને ખબર હોય. આજ નહીં કારેલા તોડેલા છે કંટોલા તોડવાના બાકી છે. કાલ કંટોલા કાલ વાસેટીની ભાજી ખાધી કેટલાની 4000 ની કિલો ને 500 ઉપર કા કેટલો તાવડો ભરાઈ ગયો તો ને આજ ખાઈ નાખી કારેલા કાલ ખાઈશું કંટોલા. હા સારું મોંઘું બધું ખાવા મળે. હા માસી જો ડોલું ભરે હારો ભાજી વીણે જલસા છે બાકી તો. હા 2000 નું શાક લેતા જશે માસી. ઓહો એ તો જો આ દાડિયા જલસા એવા નથી મારી માસી. હા એ ઉનાળામાં ખાય પપ્પા. હા એમ
પપ્પાને તો ખીજડવાનું શરૂ કર્યું. અમને અમારે તમે પેલા ખાઈ લીધી 3 વખત પપ્પા એમ પાણી નથી સિંગ હા તો એમાં એને ખાઈ લીધું પેલા પણ ના ઓલા તમારે હતી જ તે ને કા આપણે કોણ છે જો મૂકો પરસ્યો વળી ગયો જો મમ્મીને. તો હારું હાલો આપણે ઉતારવા મળ્યું લીંબુ. પાછી ભાજી આવે એટલે વીણશું. જોવાનું રહી ઉપર. અહીંયા જો કેવી હારી છે મસ્તીની. ઓળખે જ તે ને અમુક ખબર ન હોય. ગામડા વાળા હોય એ વેલો ઓળખશે સિટી વાળા નહીં ઓળખે હું ગામડા વાળા હોય ઓળખે